સાબરકાંઠામાં પહલગામમાં થયેલ આતંકી હુમલાનો વિરોધ વિજયનગરના ચીઠોડા બંધ પાડવામાં આવ્યું અને વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। તમામ દુકાનો, લારી ગલ્લા, પાથરણાવાળા તમામ લોકો એક થઈ બંધ પાડ્યું હતું અને નિર્દોષ લોકોની નિર્મમ હત્યાના વિરોધમાં બંધ પાડવામાં આવ્યું છે। તો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અને આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે અને સજ્જડ બંધ લોકો દ્વારા સ્વયંભૂ પાડવામાં આવી રહ્યો છે। મોરબી, ઝાલોદ તેમજ વિજયનગરના ચીઠોડા વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં બંધ પાડવામાં આવી રહ્યું છે। એક તરફ મોરબીમાં સજ્જડ બંધ અને આ સાથે લોકો દ્વારા રેલી પણ કાઢવામાં આવી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। તો ઝાલોદ પણ અત્યારે સુમસામ ભાગી રહ્યું છે અને વિજયનગરનું ચીઠોડા પણ અત્યારે સજ્જડ બંધ કરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીર હુમલામાં જ 27 લોકોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે અને લોકોએ જીવ ગુમાવ્યો છે। તેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પહલગામ હુમલાની બોડેલીના ખત્રી બાવીસી સમાજે ઘોર નિંદા કરી છે। પીડિતો અને મૃતકોના પરિવાર માટે લેખિતમાં જાહેર કરી સંવેદના। આતંકીઓ સામે કડક વલણ અપનાવી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। તો કાયરતાપૂર્ણ કૃત્ય દ્વારા દેશની શાંતિ અને સૌહાર્દને ભંગ કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે આતંકવાદ સામેની લડાઈમાં ખત્રી બાવીસી સમાજ હંમેશા સરકાર અને સુરક્ષા દળોની સાથે રહેશે તેવું કહેવામાં આવ્યું છે। સમગ્ર મુસ્લિમ બાવીસી ખત્રી સમાજ બોડેલી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ કાયરતાપૂર્ણ કૃત્ય દેશની શાંતિ અને સૌહાર્દને ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે। સાબરકાંઠામાં પહલગામ આતંકવાદી હુમલાનો વિરોધ થઈ રહ્યો છે। હિંમતનગર શહેર, તલોદ અને પ્રાંતિજમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓએ બજારો સ્વયંભૂ બંધ રાખી છે। વહેલી સવારથી જ બજારો સજ્જડ બંધ જોવા મળી તો 27 પ્રવાસીઓની નિર્મમ હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ પણ કરવામાં આવી છે। કાશ્મીરમાં જે પહેલગામમાં બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ હતો। એના વિરોધમાં અમે આજે હિંમતનગર, ગાંધી રોડ તથા ટાવર બજાર આખું બંધ રાખ્યું છે। તો સાબરકાંઠામાં પણ બજારો સજ્જડ બંધ જોવા મળી છે અને બંધ પાડવામાં આવ્યું છે। જે ગામના લોકો છે તેમના દ્વારા બંધ પાડવામાં આવ્યું છે। લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે જે નિર્દોષ લોકો છે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે। સમાચારોમાં આગળ વધીએ।